તો ગુડ મોર્નિંગ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો કેમ છો બધી યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જઈશું. તો દાદોના મંદિરે દીવા કરી લીધા તો તમે પછી એક દર્શન કરી લ્યો. તો હાલો ફટાફટ ગામમાં જઈએ. અત્યારે રાતે 2 વાગે આવ્યા હતા અને અત્યારે 7 વાગ્યામાં જવું છે. તો વ્લોગમાં બન્યા રહેજો. હાલો, મજા આવશે. જાશું આજે ઘણા ભેગા થાય આપણે ટેકામાં. તો મિત્રો, બીજો ફેરો પણ આપણે નાખીએ એવા છે અને કમ્પ્લીટ ઘરે આવી ગયા છે. તો હવે તમને બધાને એક ખુશ ખબર દેવાની હતી. તો એક ગાડી લીધી છે, તો હમણાં આવે છે તો તમને બતાવું. તો પપ્પાએ લઈ દીધી છે તો તમને બતાવું. મારે લેવી હતી એક્સેસ, પણ એક્સેસનું પરિયાણ આરાફ થયું અને પપ્પા કે ગાડી લઈ લે, તો હું કાલો લઈ લઈ. બીજું હું એમાં તો હમણાં આવે છે તો તમને બતાવું. મુહૂર્ત છે અત્યારે, બપોર પછીનું જ છે, વાંધો નથી. ચોકડીઓ સારું હોય એટલે વાંધો ના આવે. તો હાલો, ગાડી આવે તો હું તમને બતાવું. મિત્રો, ગાડીનું મુહૂર્ત કરી લીધું છે ને હાથમાં આવી ગઈ છે. હું અમિતભાઈ છે ને ચક્કર મારવા ગયા હતા. કા અમિતભાઈ, કેવી છે ગાડી? હે, હજી આ ઓડિયન્સ છે, આપણે બહારથી નથી જોયા. આગળ બહાર હેઠા ઉતરીને દેખાડી. માતાજી ગયા હતા અને હવે એને પીડા દહીં અને હુરાપુરા દાદાઈને હાથીમાં નારિયેળ વધારવાનું છે. તો એ ઘરે જઈએ ને વધારી લઈ અત્યારે. તો ત્યારબાદ હવે આગળનો દિવસ શું હવે તો શું થાય? હાંજ પડી ગઈ ને, હાંજનો કન્ટિન્યુ કરે. બીજું હું મિત્રો, મસ્ત મજાના દીવા થઈ ગયા છે. તો તમે પછી એક દર્શન કરી લો અને હવે છે ને વ્લોગ એડિટ કરીને નાખી દો. મને હવે એવું લાગે છે કે હવે ઘણું થઈ ગયું બહુ, પણ હાલો ફટાફટ નાખી દે વ્લોગ એડિટ કરીને. મિત્રો, સવારમાં તમે કહેતા હો કે આ બધા ક્યાં ગયા? તો મેં એવું છે, મારા માટીને ટોલી લેવાની છે. કાં ભાઈ? તો પહેલાં અહીંયા ટોલી જોઈ છે. 3 પાર્ટી આવ્યા છે, ભાભાને બધા. તો હાલો ટોલી જોઈ લઈ, પછી નક્કી કરી કઈ લેવી. પહેલાં તો બધી જોવા જ આવી, તો પછી નક્કી કરો. ખર્ચો કરો ને, ખર્ચો કરો. પેડા જોશે હો, પેડા ખવડાવી દઉં તો વાંધો નહીં. ગુડ મોર્નિંગ મિત્રો, જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો કેમ છે બધી યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું બધા મજામાં જઈશું. તો અત્યારમાં દવા ટૂંકમાં દીવા કરી લીધા હે. દીવા કરીને ઘરે આવી ગયો હું પાછો. જો આપણે રાજલબેન અહીંયા જોઈ શું કરે. આ રાજલ, ઓહો, હા એમ પકડવા આવે. તો એવું છે, દીવા કરી લીધો હે અને ઘરે જાઉં હો. અને સાંજે ગયા હતા આપણે, કાલે ભાભાની ટોલી લીધી કાલના દિવસમાં. તો ટોલી નક્કી કરી છે. હવે લેવા જાઉં તો તમને બતાવીશ કે કઈ ટોલી નક્કી કરી છે. તો રાજલબેન આપણે અહીંયા છે અને બાકી બધું અહીંયા છે. ટ્રેક્ટર તો હા પડ્યું છે. તો એવું બધું છે. તો ધીરે ધીરે આગળનો દિવસ કન્ટિન્યુ કરી. 5 અને આપણે ઓલી ગાડી લીધી ને નારિયેલ આપણે જવાનું છે મૂકવા પીડરનું મંદિરે. ચાલો જતા આવી હાલીને જાય છે. ફટાફટ હમણાં પૂગી જાઉં. પીડર અગરબત્તી કરીને નારિયેલ ધરી અને દર્શન કરી લીધા. હા, તો તમે પછી દર્શન કરી લ્યો. પછી થઈ ગયું છે ને આપણે નીકળી ગયા છે ગાડી લઈને. તો હાલો ફટાફટ જાય. ટ્રેક્ટર લઈ આવે, ટ્રેક્ટર હલાવતા આવી પાડીએ ટેકામાં લીધા હે. મોર દંભાઈનો ટ્રેક્ટર છે. હાલો ફટાફટ હવે ધીરે ધીરે ટેકે પુગાડી લે. ફટાફટ ને ધીરે ધીરે પુગાડવા સમજ્યા. ફાઇનલી આપણે ટેકામાં ભૂગી ગયા છે અને અત્યારે વારો બહુ આવે એમ લાગતું નથી. જોઈ ગયો ટૂંકમાં વારો આવીએ પણ મોડો આવે જ્યારે, કેમ કે આજે ગાડી ભરાણી નથી. ગાડી ભરાય એટલે બધું ખાલી થાય એવું બધું છે. તો હમણાં વારો આવે એટલે આપણે ધીરે ધીરે જો હાલો ચાલુ થઈ ગયું. મિત્રોમાંથી ઘરે આવી ગયા છે અને મસ્ત મજાના દીવા કરી લીધા. તો તમે પછી દર્શન કરી લો. તો નીતા અમન્ય પાછું ટ્રેક્ટર મૂકી આવ્યા હતા. એનું કારણ છે કે હવે એને જ ફેરો ભરવાનો હતો એટલે હું કાલે ફેરો મૂકી આવી. કાલીનો ફેરો ભરવાનો છે તો એવું બધું છે.
તો વ્લોગમાં બને રહેજો. હાલો ઘરે હું જમવાનું બનાવ્યું છે ને જોઈ લઈ. મોર્નિંગ મિત્રો, જય મળે છે દ્વારકાધીશ. તો કેમ છો બધું યુટ્યુબ ફેમિલી? મજામાં? આશા કરું છું બધા મજામાં જઈશું. ચાલો આપણે અત્યારે જવાનું છે ક્યાં ખબર? અત્યારમાં તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. તો અત્યારમાં આપણે જવાનું છે દ્વારકા. દ્વારકા જવું છે મિત્રો. હાલો દ્વારકા જતા આપણી નવી ગાડીને લઈ. તો વ્લોગમાં બને રહેજો, મજા આવશે બહુ જ. ચાલો બાલું કરી લઈ. ક્યાંથી ચાલુ થાય? પૂછતાટ છે આ, પૂછતાટ તો નથી. ચાલો કદો ચાલો. ભાઈ ભાઈ પ્યોર પેટ્રોલ ભાઈ, મજા જઈએ. ચાલો હવે જતા હોય દ્વારકા. આપણે છે ને માર્ગમાં પડી ગયા છીએ આપણે માતાજીના મંદિરે. આપણે આમ તો હાલ આપણે દર્શન કરી લઈએ અંદર જઈને. આમ છે મંદિર આપણે માતાજીનું. મસ્ત મજાના અમે દર્શન કરી લીધા. તમે પણ એક દર્શન કરી લ્યો. ફાઇનલી દ્વારકા પહોંચી ગયા હે. તમને ધજાના દર્શન કરાવી દઉં. અંદર ફોન નહીં લઈ જવા દે. બે હું તો ચક્કર મરાવે આમાં દરિયામાં. તો મિત્રો અહીં ગમતી ઘાટના દર્શન કરી લ્યો મંદિરે. તો હાલો તમને પણ દર્શન કરાવી દઈ અને દર્શન અમે પણ કરી લઈ. અત્યારે આપણે જમવા ઉભા છે એક જગ્યાએ. તો હાલો હમણાં જમવાનું આવે. અચાનક હજી ખાલી ટેબલ છે એટલે હું દેખાડું. તો જમવાનું આવે ત્યાં દેખાડી. હા, જમવાનું આવી જશે. તો હાલો ફટાફટ જમી લઈ. આવું બધું છે જમવાનું. મસ્ત મજાનું જમી લીધું છે. અને હવે આપણે જાય છે શિવરાજપુર બીચ. એક ગાતા આવી બીચ ઉપર બતાવું તમને. હવે આપણે એમાં જાય પછી બતાવું. દરિયો હા તો જો સ્ટાઇલમાં ઊભી નાની ક્યાં ફોટા પાડી? નાની છોકરી ગોતવાની મારે કેમ હે. શિવરાજપુરથી આપણે પરબાર આવ્યા હતા અહીંયા નાગેશ્વરમાં. નાગેશ્વરની બાજુમાં છે. તો અહીંયા દર્શન કરીને પછી આપણે શંકર ભગવાનના મંદિરે દર્શન કરશું. લહરપટ્ટી ને બધું છે જ કાન. મુલાકાત લઈ. અંદર હોટલ છે. હા, નાગેશ્વર પગી ગયા. તો મહાદેવના દર્શન બારથી કરી લ્યો. અંદર અહીંયા તો કરાવીશ કેમ કે અહીંયા તો જવાય છે. દર્શન થાય છે. ચાલો કરાવી દે. આજે સોમવારને કારણે લાઈન ટા જાઓ તમે બધા. મસ્ત મજાના ઘરે આવી ગયા છે. અને દાદાના મંદિરે દીવા કરી લીધા હતા. તમે બધા દર્શન કરી લ્યો. તો હાલો અત્યારે જવાનું નીતામ અને વાડીએ ટ્રેક્ટર લગાડી દીધું હે. તો અહીંયા ભરાય. તો અહીંયા જરીક વાર રહેવું જોઈએ. અહીંયાથી ઘરે આવશું બરાબર. તો હાલો આપણે નીતામન વાડીએ જાય અને ધીરે ધીરે કન્ટિન્યુ કરીશું વ્લોગને.